હેલો દોસ્તો, મારું નામ વિશાલ ઢોલરિયા, હું હેલ્થ કોચ. આજે તમારા માટે 1974 થી જે એક જલીય વનસ્પતિને ગ્રીન ફ્રૂટ તરીકે કહેવામાં આવી છે, એ જે જલીય વનસ્પતિ શું છે, જેને આપણે અત્યારે એમાંથી એની અંદરથી આપણને પ્રોટીન 6 ઈંડા બરાબર આપણને મળી આવે છે, સાથે કેલ્શિયમ કે 6 કેળા દરમિયાન આપણને જે મળે છે એટલું કેલ્શિયમ પણ મળી આવે છે, સાથે દૂધની અંદરથી જે આપણને પ્રોટીન મળે છે બરોબર, એ 14 ગણું દૂધમાંથી જે આપણને પ્રોટીન મળે છે એટલું પ્રોટીન આપણને એક ખાલી એ જલીય વનસ્પતિમાંથી મળી આવે છે. સાથે એની અંદર પ્રોટીન પણ 65% ભરપૂર પ્રમાણમાં રહે છે અને 18 પ્રકારના એમિનો એસિડ રહેલા છે, જે માતાના દૂધની અંદર જે આપણને એમિનો એસિડ મળે છે જેને કહેવાય છે ગામા લ્યુરિકલ એસિડ. આ પણ એસિડ આપણને આ લીલી વનસ્પતિ જળીય વનસ્પતિમાંથી મળી આવે છે. આને આપણે લીલી ગાય તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે પાણીની અંદર જે થતો શેવાળ કહીએ છીએ બરોબર. આને કહેવાય છે જે છે આપણી ટીમેક્સ સ્પિરુલિના ટેબ્લેટ. જો આ તમારે રેગ્યુલર યુઝ કરવી છે અને તમારે હેલ્થ સારી કરવી હોય તો આજે જ અમારી આ રીલ્સની કોમેન્ટમાં તમે DM મી કરશો, અથવા હું તમને આની વધારે માહિતી પણ તમને મોકલી આપીશ. થેન્ક યુ વેરી મચ.